સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઉમરકાભેર આસ્થા ભક્તિ પૂજા કરી પ્રગટાવવામાં આવી હોળી ઉત્સવ। રાજ્યમાં વર્ષો પૌરાણિક કથા મુજબ હોલિકાએ પોતાના ભાઈ હરણાકક્ષના કહેવા મુજબ હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિની અંદર બાળીને ભસ્મ કરવાના ઈરાદે આ હોલિકાએ અગ્નિમાં પ્રહલાદને લઈને બેઠી હતી। ભગવાનનું વરદાન હતું કે હોલિકાને અગ્નિ પર બાળી શકતી નથી, પણ એ સમયે અધર્મ પર વિજય મેળવવા ભગવાન વિષ્ણુએ હોલિકાને બાળીને ભસ્મ કરી નાખી હતી। આ દિવસથી લઈને હોળીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હોળી પર્વનો તહેવાર બહુ જ ધામધૂમથી અને જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે પૂજન વિધિ સાથે ભક્તિ આસ્થા અને પૂજાજનક અર્ચના તથા જ્યોતિષ દ્વારા મંત્રોચ્ચાર સાથે હોલિકાને પ્રગટાવવામાં આવી હતી, જેમાં નવપરિણીત યુવાન યુવતીઓએ હોળી ફર્યા હતા। સાથે જ બાળકોના જન્મ થયો હોય તો એના જેમ રાખીને આ હોલિકાના દર્શન કર્યા હતા। હોલિકાનો પર્વ સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર, પ્રાંતિજ સહિતના શહેરો અને ગામડા હોલિકા પ્રગટાવવામાં આવી હતી। આવી જ રીતે અરવલ્લી જિલ્લાના મોડાસા, સાઠંબા, શામળાજી, બાયડ, ભિલોડા સહિતના શહેરો અને ગામડાઓમાં હોલિકા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। સાથે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા આગિયા ગામમાં વર્ષોથી ચાલતી આવતી હોળીના અંગારા પર ચાલવાની જે પ્રથા છે તેને બંધ કરી હવે સાદી રીતે હોળી દહન કરવામાં આવી હતી। આ સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓના શહેરો અને ગામડાઓમાં આ હોળીનો અનેરો મહિમા રહેલો હોવાથી ઉમરકાભેર ઉજવવામાં આવે છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।